નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 4। આપની સાથે હું છું ઝરણા। મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 3000 કિલો ડ્રગ્સના મામલે ભાગેડુ 9 આરોપીઓને એનઆઈએ કોર્ટમાં રજૂ કરાયા છે। સપ્ટેમ્બર 2021માં ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપ્યું હતું। અફઘાનિસ્તાનથી ટેલ્કમ પાવડરની આડમાં મંગાવાતું હતું આ ડ્રગ। આશી ટ્રેડિંગ કંપની પાવડરની આડમાં ડ્રગ્સ મંગાવતી હતી। ડ્રગ્સને ગુજરાતથી દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ મોકલવામાં આવતું। અગાઉ ઝડપાયેલા 8 આરોપી પૈકી 4 અફઘાન, 1 ઉઝબેક અને 3 ભારતીય હતા। વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર થયા છે સક્રિય। ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી, એસટી અને એસસી એકતા મંચના નેજા હેઠળ ખાટલા બેઠકો યોજશે। અલ્પેશ ઠાકોર 2000 ગામોને આવરી લેતી ખાટલા બેઠકો યોજશે। 10મી એપ્રિલથી 1 મહિના સુધી ખાટલા બેઠકનું આયોજન કરાયું છે। એક બેઠકમાં 15 થી 20 ગામડાને આવરી લેતી કુલ 540 ખાટલા બેઠકોનું આયોજન કરાયું છે। ખાટલા બેઠકો સામાજિક આયોજન રાજકીય રીતે ન જોવાનું અલ્પેશ ઠાકોરે કહ્યું છે। ખાટલા બેઠકો અતિ ભવ્ય થવાની છે। એક એક બેઠકમાં 10-10, 15-15 ગામના લોકોને આવરી લેવાના છે। એટલે 2000 ગામોને આવરી લેતી અમારી ખાટલા બેઠકો 10મી તારીખથી ચાલુ થાય છે, જે 1 મહિનો ચાલશે। પછીના તબક્કાની જાહેરાત એટલે ટોટલ 540 અમારી ખાટલા બેઠકો ગુજરાતમાં થવાની છે। વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેને લઈને આ સંગઠનને વધારે વેગવંતું કરવાની વાત છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ઓબીસી, એસસી, એસટી એકતા મંચ અને સર્વ સમાજને આવરી લેતી અમારું એક ડિજિટલ પ્લેટફોર્મ પર અમે તૈયાર કરી રહ્યા છીએ। અમારું સામાજિક રીતે એની પણ આ તૈયારીના ભાગરૂપે છે અને સામાજિક રીતે જોવાનો પ્રયત્ન કરજો, રાજકીય રીતે જોવાનો પ્રયત્ન ના કરતા। નર્મદા યોજના અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના સરકાર પર પ્રહાર। સરકાર નર્મદા યોજના પર રાજનીતિ કરી રહી હોવાના ચાવડાએ પ્રહાર કર્યા। તેઓએ કહ્યું કે 2001 પહેલા કોઈપણ સરકારે નર્મદા મુદ્દે રાજનીતિ નથી કરી। 27 વર્ષમાં ડેમની ઊંચાઈ ફક્ત 47 મીટર વધી છે। નર્મદા કેનાલ, પેટા કેનાલથી ખેતરો સુધી પૂરતું પાણી પણ નથી પહોંચ્યું। આજે પણ 7000 કિલોમીટરનું કેનલ નેટવર્ક અધૂરું છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ નર્મદાનું પાણી નથી પહોંચ્યું। પાડોશી રાજ્ય પાસે નર્મદા યોજનાના 7200 કરોડ રૂપિયા લેવાના પણ બાકી છે। જે પાણી ખેડૂતના ખેતર સુધી પહોંચવું જોઈએ એના બદલે ઓવરફ્લો થઈને દરિયામાં વહી રહ્યું છે। નર્મદાની મુખ્ય કેનાલોમાં વહેતું જોઈને આપણે ખુશ થઈએ છીએ, પણ આજે પણ 7000 કિલોમીટરનું કેનાલનું નેટવર્ક નહીં બનાવવાની આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે ખેડૂતના ખેતરો સૂકા છે, ખેડૂતનો પાક બરબાદ થઈ રહ્યો છે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે। જે આપણા પડોશી રાજ્યો છે જે યોજનાના ભાગીદાર છે, કે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય, એ ત્રણેય સરકારો પાસેથી જે આપણા પૈસા લેવાના નીકળે એ લગભગ 7200 કરોડ જેટલી રકમ બાકી છે। ગીર સોમનાથના વેરાવળમાં સિંહોની લટાર સીસીટીવીમાં કેદ થઈ। સીમારા ગામે મોડી રાત્રે 6 સિંહોનું ટોળું વાડી વિસ્તારમાં આંટાફેરા મારતું નજરે ચડ્યું। સ્થાનિકોના કહેવા પ્રમાણે થોડાક દિવસ અગાઉ જ સિંહોએ આ વિસ્તારમાં 2 પશુઓનું મારણ કર્યું હતું। વાડી વિસ્તારમાં સિંહોના વધુ પડતા આગમનને લઈ ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે। મોરબીનો મચ્છુ 3 ડેમ ખાલી કરવામાં આવશે। સરકારના આદેશ મુજબ ડેમ ખાલી કરવામાં આવશે। 278.44 MCFT પાણી હાલ સંગ્રહિત છે। સંગ્રહિત પાણીને નદીમાં છોડી મૂકવામાં આવશે। મચ્છુ 3 સિંચાઈ યોજનાના નીચાણવાળા ગામોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે।